બળાત્કારીઓને મૃત્યુદંડની સજા આપવા કેશોદના ઇન્ડિયા ગઠબંધનની માંગણી છે। કેશોદના નાયબ કલેક્ટર કચેરી ખાતે કેશોદના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષ સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર દ્વારા બળાત્કારના ગુનામાં સંડોવાયેલા ગુનેગારને કડક સજા કરવા જે ખરડો પસાર કરી મહામહિમ રાજ્યપાલ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવેલ છે તે મુજબ સમગ્ર દેશમાં બળાત્કારીઓને મૃત્યુદંડની સજા લાગુ કરવામાં આવે। આ ઉપરાંત બળાત્કારના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને રાજકીય પદ પરથી દૂર કરી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેનું પદ રદબાતલ કરવામાં આવે તેવી માંગણી કરી છે। કેશોદના ઇન્ડિયા ગઠબંધન દ્વારા નાયબ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી માંગણી પહોંચાડી આપવા રજૂઆત કરી હતી। મહિલાઓને સુરક્ષિત બનાવવા કાયદામાં કડક સખત સજા મળે તે માટે પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શરૂઆત કરી છે, ત્યારે આ વેદી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી રહેલ જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યમાં મહામહિમ રાજ્યપાલ દ્વારા નવો કાયદો મંજૂર કરવામાં આવે છે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ કેશોદના ડેપ્યુટી કલેક્ટર શ્રી વંદના મીણા મેડમને આવેદનપત્ર આપી અને વિનંતી કરવામાં આવી છે કે ભાઈ સ્ત્રી ઉપર સદીઓથી અત્યાચાર વધતા જાય છે। હાલમાં પણ રેપ કેસના બળાત્કારના ગુનાઓ દિવસે ને દિવસે વધતા જાય છે। ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રોજના 6 ગુનાઓ બળાત્કારના બને છે અને ઓલ ઇન્ડિયામાં 1 કલાકમાં 26 થી 27 ગુનાઓ બળાત્કારના બને છે। ખૂબ જ સંવેદનશીલ આ વાત છે। અમારી ડેપ્યુટી કલેક્ટર શ્રી વંદના મીણા મેડમ મારફતે વડાપ્રધાન કાર્યાલય દિલ્હીને અનુરોધ અને આવેદન છે કે બળાત્કારના આરોપીઓને વહેલી તકે તપાસ સોંપણી કરી અને 10 થી 15 દિવસમાં એના ગુનાઓ જો સાબિત થાય તો એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે, આવી અમારી માંગણી છે। અને સાથોસાથ અમારી એ પણ માંગણી છે કે બળાત્કારના આરોપીઓ ઉપર કોઈ પણ આરોપીઓ પર જો ગુના સાબિત થાય તો એને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રાજકીય પાર્ટીમાં સામેલ કરવામાં ના આવે અને કોઈ પણ જાતની એને રાજકીય ટિકિટ ન આપવામાં આવે, આવી અમારી કડક શબ્દોમાં વિનંતી છે અને માંગણી છે। જય હિન્દ, જય ભારત। આપણે જે આજે જે ઘટનાક્રમ છે આવેદનનો એ બંગાળને લઈને ઉલ્લેખીને આપ્યું છે, તો તમે એ બાબતે શું કહેવા માંગો છો? બંગાળને લઈને ઉલ્લેખીને જ આપ્યું છે કારણ કે બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે। તેમણે 2 દિવસ પહેલાં જ એવો કડક કાયદો બનાવ્યો કે કોઈ પણ આરોપી હશે તો એને વહેલીમાં વહેલી તકે એટલે કે માત્ર 10 જ દિવસમાં એની ઉપર નિયમો અનુસાર કાર્યવાહી કરી અને તપાસ કરવામાં આવશે। જો એ સાબિત થશે તો એને ફાંસીના માંચડે ચડાવવામાં આવશે। એટલે અમારી પણ માંગણી છે ઇન્ડિયા ગઠબંધનના સાથી મિત્રો દ્વારા કે આવો કાયદો પણ વડાપ્રધાન શ્રી દ્વારા પૂરા ભારતમાં બનાવવામાં આવે અને ગુજરાત સરકાર પણ આની કડકમાં કડક અમલવારી કરે। જય હિન્દ।